परात्पर पूर्ण पुरुषोत्तम इष्टदेव भगवान श्री स्वामीनारायण तथा पूजनीय सांख्योगी बहनों, दरेक हरिभक्तो, गामडे गामडे थी पधारेला दरेक महिला मंडलना बहनों, स्थानिक अहीनो अमारू आत्मीय महिला मंडल, युवती महिला मंडल अने गामडे गामडे थी पधारेला वाला सर्वे हरिभक्त बहनों अने भाईओ सौने भाव थी जय स्वामीनारायण। हव मजामां छो ने? हारू हारू ल्यो। ए वाला बहनों, आजे सुंदर मजानो आ शाकोत्सव छे। नजीक बहनों, आपणे तो खूब भाग्यशाળી छीए। सत्संग रंगे अखंड दिवाળી, सत्संग थयो ते धन भाग्यशाળી। आवा पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायणना આપણે આશ્રિત થયા છીએ અને આ દિવ્ય સત્સંગ મહારાજે સ્થાપ્યો એમાં વાલા બહેનો, ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીઓ ઉપર બહુ કરુણા કરી છે, બહુ કૃપા કરી અને આવા જુદા ઉત્સવ સમયે બહેનોના જુદા મંદિરો, બહેનોને કથા કરનારા જુદા, બહેનોને દીક્ષા દેવાવાળા જુદા, આવું સુંદર પ્રણાલિકા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે અને એ જ સંપ્રદાયના આપણે આશ્રિત થયા છીએ। માટે મહારાજને રાજી કરવા આપણે ખૂબ મહેનત કરવી। મધ્યનું 14મું વચનામૃત એમાં મહારાજે એમ કીધું કે સત્સંગ મળવો તે બહુ કઠણ છે અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો એ પણ બહુ કઠણ છે। એ બે આપણને મળ્યું છે, સત્સંગ મળ્યો છે, બેનોનો સમાગમ મળ્યો છે। એ કઠણમાં કઠણ વચનામૃતમાં મહારાજે કીધું એ બે મળ્યું। હવે પોચું મેળવતા કઈ વાર નહીં, બરોબર? કઈ એમ નથી કીધું એકાદશીનો ઉપવાસ કરો એ કઠણમાં કઠણ, મંદિરે જવું એ કઠણમાં કઠણ, એ તો સહેજે થઈ જાય એવું છે વાલા બહેનો। કઠણમાં કઠણ જો આપણે પ્રાપ્ત કર્યું હોય, વચનામૃતમાં કીધું કે સત્સંગ મળવો તે કઠણ દુર્લભ, એ આપણને મળ્યો કે નહીં? પૂર્વના પુણ્ય પછી સંતનો સમાગમ, ભગવાનના ભક્તનો સમાગમ એ પણ આપણને મળ્યો। કથા વાર્તા સાંભળીએ છીએ, ઉત્સવમાં જઈએ છીએ, સાંખ્યોગી બહેનો તમારે ગામડે આવે છે, તમે સમાગમ કરવા કહેતા કથા વાર્તા સાંભળવા આવો છો, બરોબર? તો એ કઠણમાં કઠણ જો પ્રાપ્ત કર્યું તો હવે મહારાજને રાજી કરવાના બીજા પોચા નિયમ હોય એમાં જરાય ઢીલું રહેવાય નહીં। અને તમે બધાય ખૂબ મહારાજનું ભજન કરો છો, પણ આપણામાં જે કઈ ખામી હોય તે આપણે ટાળી દેવી। અને મહારાજ કેવા દયાળુ મળ્યા છે, બધાય ઉપર કેવી કૃપા કરે। જુઓ, મહારાજ ગઢપુરથી કારિયાણી પધાર્યા, તમે કારિયાણી દર્શન કર્યા છે? હવે એ કારિયાણીમાં વસ્તા ખાસરના દરબારમાં મહારાજનો ઉતારો, એટલે જાનું આવેલી ગામમાં 10-15 અને આ બોલે અત્યારે જેમ સમૂહ લગ્ન થાય એમાં તેદી સમૂહ લગ્ન થતા હોય અને આમાં એક માંડવે નહોતા થતા, પણ ઘરે ઘરે પણ એકારે જાનું તેડાવી, સવારે જાનને ઉઘલાવે ને વેલા, પછી બધાય દાંત દેતા। પેલા દાંત એટલે ગરીબ ગુરબા સાધુ બાવા હોય ને એને પાય પૈસો એકાનો એવું બધા આપે, એટલે આમ જાનવાળાનો ઓ કહેવાય। ઘણા વખત પેલા એવું હતું કે જાન આવે ને ગામે મંદિર ઓલો નિશાળમાં ઘડિયાળ મૂકે, પેલા ડંકા વાળી ઘડિયાળ હતી એનું શું કહેવાય, જાન વાળે ડંકા વગાડ્યા, પેલા અત્યારે શીખબ તે ઢોલ વાગે અને ઓલા બધા દાંત આપે, દાંત એટલે દાન ગરીબોને। કે મહારાજ જાગી ગયા, તે મહારાજે કીધું કે વસ્તા ખાસર આ હું એટલો બધો કોલાહલ થાય છે, ઢોલ વાગે કે મહારાજ 10-15 જાનું આવીશ ગામમાં, તે એ બધા દાંત આપે છે, તે ગરીબ ગરબા ભેગા થવા પછી બહુ ઢોલ વગાડે, બધાને પાય પૈસો આપે। તો મહારાજ કે તો એ અમારે જોવા જવું છે, ન જવાય કે? પણ મહારાજ આપણે એ જાનમાં હું નાર કે મહારાજ કે હાલો, એ મહારાજ પાદરે આવ્યા અને બધા જાનવાળા પટેલિયાઓ પાઘડી બાંધી બાંધીને બધાને ગરીબોને જાનવાળા હોય ને એમાં મવડી હોય જાનમાં આપે। તો મહારાજ કે મૂળજી બ્રહ્મચારી કે અમારે દાંત દેવી છે બધા, એટલે દાન દેવું કે મહારાજ આપણી પાસે થોડા રૂપિયા છે
તો મહારાજ કે શું કરશું? વસ્તા ખાસર કે અમારા બધા ગરીબોને દાંત આપી છે, આ જાનવાળા આપે છે કે પણ મહારાજ કે હવે તૈયારી કરવી પડે કાંઈક, હવે અત્યારે ક્યાં લેવા જવા? આ તો તૈયારીમાં આવ્યા હોય, ગરીબને જે કાંઈ 5-25 રૂપિયા દેવા હોય તો 7-8 ભરવાડ્યું બરોબર. દૂધ દોવા વાડામાં ગયા છે ને તેને નીકળ્યા. એક બાઈ હરિભગત એ કે બાયું કે આ સ્વામિનારાયણ છે ને એ ભગવાન છે કે એમ. એ બધી બાઈ તો માથે ઓલા બગોણા મૂકીને એટાને પગે લાગી. તે મહારાજ કે એ ભરવાડ્યું કે અમને રૂપિયા દેહો, અમારા ગરીબોને દાંત દેવી છે. ભાઈ તે કઈ બીજા સમજો કે લે જો તો ખરા સ્વામિનારાયણ રૂપિયા માગે છે. પણ મહારાજ કે અમારે મફત નથી જોતા, એ ઉશીના અમે તમને પાસા દઈ દઈશું. તેમાં એક હરિભગત તે બા હશે ભરવાડ ઉભા રહ્યો કે મારા હું દોડ મારા ઘર લઈ આવું. ઉભા રહ્યો ઘડી. તે દોડાદોડ ઘરે ગઈ અને ઘરમાંથી આખા ઘરમાંથી જેટલા હતા એ રૂપિયા બધા ભેગા કર્યા. 18 રૂપિયા થયા. તે 18 રૂપિયા પેલા તો રાણી શિકા હતા ને આમ હાડલા ને છેડામાં લઈ અને આવી કે લ્યો સ્વામિનારાયણ 18 રૂપિયા છે. તે મહારાજે ઓલી ખેસ હોય ને એમ ખોઈ ધરી, એમાં ખેસમાં બાઈએ 18 રૂપિયા રાખે. મારે કે આવી જાવ હવે ગરીબ ગુરબા સાધુ બાવા ભામણ બધા. મહારાજ બધાને 1-1 રૂપિયો મીડ્યા દેવા. બધા આવવા મીડ્યા, જાનવાળા આવવા મીડ્યા. ખાલું પરસેદીનો સ્વામિનારાયણ રૂપિયો. તે મૂળજી બ્રહ્મચારી પડખે સડીને કાનમાં કે મહારાજ લાઈન બહુ લાંબી છે. આ તો લાઈન બહુ લાંબી હતી કે રૂપિયા તો થોડાક છે, 18 જ છે. અડધો અડધો આપો કા 2 વસીએ 1 આપો, 2 વસીએ 1 આપો નકર નહીં થાય. તો મારે તો સાંભળે જ નહીં. હાલો બધાને 1-1 રૂપિયો દેવા મળ્યા. કેવડી મોટી લાઈન સાધુ બ્રાહ્મણ તો પણ જાનમાંથી ની કેટલે આવી ગયા. પ્રસાદીનો રૂપિયો સ્વામિનારાયણ આપે. બોલો ઈ વખતે રૂપિયો જેના ગાડાને પૈ જેવો કહેવાતો બરોબર, ઈ રૂપિયો બહુ મોંઘો હતો. તે બધા લેવા મળ્યા, બધાને દઈ દીધા. ખૂટી ગયા, લઈને ખૂટીને જાનુ પછી મંડી ઉગલાવા. પછી મહારાજની ખોઈમાં રૂપિયા હતા વધ્યા ને એટલા મહારાજ કે કેમ ગયા ઓલી ભરવાડ બાઈ એવા આલ્યો તમારા રૂપિયા ગણી લ્યો. તે મહારાજે એના ઓલા ખેસમાંથી રૂપિયા બાઈના હાડલામાં નાખ્યા. તે બાઈ છે ને એક કોઈ જઈ અને રૂપિયાનો ઢગલો કરી ગણવા માંડી. બરોબર 18 થયા. તે કે સ્વામિનારાયણ એ તમે તો ચમત્કારિક લાગો છો, મારા 18 રૂપિયા એમને. ત્યારે મહારાજ કે બાઈ અમે ચમત્કારી કે તમારા રૂપિયા કઈક ચમત્કારિક છે, ખૂટ્યા જ નહીં. આવું મહારાજે કીધું અને આવું ચરિત્ર મહારાજે તો વસતા ખાસરે કીધું કે મહારાજ તમે તો વહેલા ઉઠીને બહુ સારું ચરિત્ર. મહારાજ કે જો અમે આવ્યા હતા જાણે પેલા તો આ 7-8 બાઈ હતી, આ બાઈ કલ્યાણ લઈ ગઈ. આ ભરવાડની બાઈ કલ્યાણ લઈ ગઈ, એને તો 18 રૂપિયા મળી જ ગયા. પણ જે સહ લઈ લેવો ને એ બહુ મોટી વાત છે. બીજું મહારાજ કે જો તમારા ગામમાં 10-15 જાનું આવી છે. હવે એમાં કોઈ હરિભગત નથી, એને ખબર નથી, પણ અમે પાદર આવીને ઉભા રહ્યા. જાનવાળા બધા જોઈએ જ રે કાકોડ ઈ આ આટલી 10-15 જાનુના માણસોને દર્શન થયા. એનું બીજ બળ થશે ને એનું કલ્યાણ થશે. મહારાજ કે એટલા માટે પાદર આવ્યા હતા. બાઈનું કલ્યાણ થયું અને એ જાનવાળાનું બધાનું મહારાજ કે અમારે કલ્યાણ, અમારી જે નજરે પડ્યા એનું કલ્યાણ. એટલે મહારાજ આવા ચરિત્રો ખૂબ ખૂબ મહારાજના ચરિત્રોનો પાર આવે નહીં. દાદા ખાસને પરણાવા મહારાજ ગયા હતા. ધર્મ તનુજ ધર્મ સ્થાપવાને બહુ વિચર્યા નૃપના વિવાહ બાને. દાદા ખાસની જાનનું બાનું પણ ઠેઠ ભટવદર ગાડું ચલાવીને મહારાજ ગયા. હવ લોકો જે ગામને પાદર નીકળે જોવા આવે. હાલો તો ઓલા વરરાજાનું ગાડું સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, ઈ હાંકે છે. એટલે બધા આવે જોવે દર્શન કરે. ત્યાં કેરિયા ચાડને પાદર મહારાજ નીકળ્યા. કોણ કે તારો છોકરો રૂપાળો છે, સ્વામિનારાયણ તો છે કામણ ટુણીએ નજર પડી જાય છે. તે છોકરાને અંતાડી દે. તે ઓલી બાઈ ઉપર હાડલો ઓઢાડી દીધો. કાખમાં છોકરું દઈ દીધું, ઉપર હાડલો મોઢા પર ઓઢાડી દીધો. મહારાજ કે એ અમારી નજર પડી ગઈ તમ તાર તોય અમારી નજર પડી ગઈ બાઈ, હવે હાડલો ઓઢાડો ન ઓઢાડો બરોબર. અને પછી ઈ બાઈ નો ઈ દીકરો ઈ મોટા થઈ અને ગુણાતીતાન સ્વામીના શિષ્ય થયા. સ્વામી જોગી યોગેશ્વર દાસજી મહારાજની નજર પડી હતી. નાના એવા હતા ને ઈ
બાલમુકુંદ સ્વામી અને યોગેશ્વર દાસ સ્વામી બે મહાન મુક્તો અને ગુણાતીતાન સ્વામીના શિષ્યો. આમ મહારાજની નજર પડે કે મોટા સંતોની નજર પડે ને તો આપણા કેટલાય જન્મોના કર્મ ધોવાઈ જાય અને કેટલાય જન્મોના પુણ્ય ઉદય થઈ જાય. એવો આ દિવ્ય સત્સંગ છે.